આપણે બુલેટ ટપકી લીધા કેવો લાગુ ને બાકી વિક્રમ જેવો હું હતું આમાં તો સિક્વેન્સ મેં આઠક વાર લીધું છે. ઓહો એટલી વાર. હા હા शाबाश बेटा. तो चलिए शुरू करते हैं. તો વેલકમ ગાઈસ ખકુના ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણો આ પેલો વ્લોગ હે રેડી આજ હે શું કહેવાય ઓલું ભાઈ હનુમાનજી આજ છે હનુમાન જયંતિ આપણે સત્તાધાર પાસે પંચકેસરી આવ્યું હોય ત્યાં ધામધૂમથી તહેવાર મનાવવામાં આવે હનુમાન જયંતિ એટલે આપણે ત્યાં જવાનું હોય એટલે પહેલાં આપણે જવું સત્તાધાર ત્યાં ભૂત બાપાના દર્શન કરીને પછી આપણે પંચકેસરી જઈશું તો આપણે સત્તાધાર જઈને ભૂત બાપાના સ્થાનકે જઈને મળી હો ત્યાંથી કન્ટિન્યુ તમે જોજો હો તો કાંઈ રસ્તામાં હું એકલો જ નહોતો હું ને અમારા રોશનભાઈ વ્લોગ ઉતારેલી અને મને સલાહ દીધી કે તું વ્લોગ ઉતાર તારું હાલ્યા કઈ છે એટલે આપણો ફર્સ્ટ વ્લોગ છે એટલે તમે સપોર્ટ કરતા રહેજો રેડી તો આપણે હવે ભૂત બાપાના સ્થાનકે જઈને મળીને લાઈક બાઈક ભદભદાવીને જોજો હો તો ચાલો હવે ભૂત બાપાના સ્થાનકે જઈને મળી હો તો કાંઈ આપણે પંચકેસરી રસ્તો હતો ત્યાં તો જવાની મનાઈ પડી કેમ કે ત્યાં હનુમાન દાદાનું મંદિર એટલે ત્યાં આગળ બધી પબ્લિક હોય છે ફાઇનલી કઈ આપણે ભૂત બાપાના સ્થાનકે આવી ગયા હવે આપણે જરાક દર્શન કરી લઈએ અને અહીંયા અત્યારે પબ્લિક છે કેમ કે આજ ગુરુવારે છે અને હનુમાન જયંતિ એટલે પબ્લિક વધારે છે તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીએ રેડી અમે મેન રોશનભાઈ દર્શન કરી લીધા છે ભૂત બાપાના હવે અમે જાવ નાની હતા જતો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી હો કાંઈ અમે મંદિરની અંદર હતા મંદિરની અંદરથી બહાર આવ્યા હી અને અહીંયા એમ તો પબ્લિક છે થોડી ઘણી એટલે હવે આપણે નાની હતા ત્યાં જવાનું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો આપણે હવે નાની હતા ત્યાં જઈને મળી હો હા હો ફાઇનલી કાંઈ અમે નાની હતા ત્યારે આવી ગયા એને તમે એને આ પબ્લિક જો પબ્લિક એ કાંઈ ઘટે નહીં રેડી હજી કંઈ હાઈન તો પડી નથી હાઈન પડી છે એટલે આમાં ગાડીઓ બાજુ કંઈ હમાય ને એવું બધું છે એમાં નાના છોકરાના રમકડા છે અહીંયા ફ્રૂટ સલાડની વેચાય છે રોશનભાઈ લોક ઉતારે છે અમે પબ્લિક એ આમ આપણે જવાનું હોય રેડી તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી હો હા હો તો ફાઇનલી કાંઈ અમે મંદિરની અંદર આવ્યા હતા પણ આમાં વિડીયો ઉતારવાની મનાઈ છે કે નથી અમને ખબર નથી એટલે એટલા માટે અમે ક્લિપ લીધી નથી રેડી હવે ડાયરેક્ટ અમે મંદિરના બહાર જાય અને હા સામે ઓલો પ્રોગ્રામ અમે તમને આગળ બતાવી જોઈ શું છે શું નહીં રેડી તો કન્ટિન્યુ બનાવી દીધો હો હો ફાઇનલી કાંઈ અહીંયા સાંજે ડાયરો થવાનો ને હું રોશનભાઈ પૂગી જાય ખપ કરતા હો જાણે આમ જોયું તો એમ ભાઈ પૂગી જાય कौन है ये लोग? રેડી એટલે અહીંયા અટાણે તો પ્રોગ્રામ ચાલુ નથી થયો રેડી પ્રોગ્રામ કઈ ચાલુ થાય કહું 10-11 વાગે ચાલુ થાય એટલે અમે છે ને પેલા આવી અહીંથી ડાયરેક્ટ જવું પંચકેસરીએ એટલે હજી પંચકેસરીએ નહીં જાય હજી ઓલા છોકરાના રમકડા છે એમ બધા જોવું પછી પંચકેસરીએ જાવું ત્યાં શીખણ બીખણ ખાવું વાહ જેવું હો હા હો તો ફાઇનલી કાંઈ આપણે નાના છોકરાના રમકડા મળે ત્યાં આવી ગયા તમારા નાના છોકરા કદાચ હોય તો ઓળા રમકડા કહેવાય રમકડા હે રમકડા બમકડા તમે જોજો જોજો ને દાદા કઈક કહેવા માંગે શું દાદા સારું ને મજામાં કયું ગામ ઓહો દ્વારકા હા કેવું અમારું તો અહીંયા માણંદિયા મજામાં ને બાકી તબિયત પાણી હા હજી પ્રોગ્રામ તો ચાલુ થાય 10 વાગે હા અબે સાલે તબી ઓમ 10 વાગે બધા કલાકાર બલાકાર આવે ને પછી ચાલુ થાય બધા આવે અમે ના ભાઈ આપણને મળી ગયા ભાઈ તમારું કયું ગામ લાલપુર અહીંયા એવું ઈ કે ડાયરો હતા બધા કલાકાર આવવાના ને માયાભાઈ ને ખાસ આમંત્રણ ખાસમાં ખાસ આવવાના ને બધા એ આપણને એનું નામ નથી આવતું પણ આવે સારું છે રેડી તો બે કઈ જવું આપણે જઈને વાંચીને મળી ગયા તો કે પંચકેસરી ઓ હા ફાઇનલી કઈ અમે પંચકેસરીએ પૂગી જાય ને ગાડીઓની તમે ટ્રાફિક જાઓ આપણે પંચકેસરી હનુમાન દાદાનું મંદિર છે અને અમારા રોશનભાઈ છે એનું માયક ચડાવી દે ને હવે એનું કન્ટેન્ટ બનાવે છે અને હું મારું કન્ટેન્ટ બનાવ્યો તો તમે કન્ટિન્યુ બન્યા દેજો હા ફાઇનલી ગાઈસ અમે પંચકેસરી મંદિરે પૂગી ગયા ટ્રાફિક એ જમણવાર ચાલુ થઈ ગયું પણ તમે કન્ટિન્યુ લોકમાં બનાવી દેજો અને ટ્રાફિક એ કંઈ ઘટે નહીં એવી ફૂલ ટ્રાફિક છે અહીં જમણવાર પીરસે છે આ બધા જમે છે હું હાલો જાઉં છું ટ્રાફિક તો હજી હે એવું એમ કહેતા નહીં કે ટ્રાફિક નથી ટ્રાફિક તો દુનિયાની પોર હતી રીતે વધારે આવે તો હજી અંધારું નથી થયું અંધારું થાય ને તે બધું ટ્રાફિક વધી જાય તમે કન્ટિન્યુ કઈ જમણવાર ચાલુ થઈ ગયું હે આ બાજુ આદમી બેઠા હે અહીંયા આદમીની લાઈન હે અને વાં બાયું હે
આપણે અહીં ઉભા છીએ, આપણે કેમ કે અહીં જવું હોય દર્શન કરવા, એટલે આપણે દર્શન કરીને ફરી તમને પાછા બ્લોકમાં મળીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ દેતા રહેજો. ફાઇનલી કાંઈ આપણે રવડે આવી ગયા. અહીંયા રોટલી બને છે, અહીંયા ડાયર છે, આ દાદા અહીંયા બેઠા છે અને આ શાક છે. રવડેમાં આટો મારી લીધો. હવે અમે એમ કહીએ કે વાં આપણે જમવાનું ચાલુ હોય ત્યાં આપણે જમી લઈને દાદા એમ કહીએ હેલો. હું કેવું દાદા? ફાઇનલી આપણે જમવાનું લઈ લીધું હોય. જમવામાં શ્રીખંડ ને એવું બધું હોય ને અમારો ભાઈ મળી ગયો છે. અને અમારે એમ કે મજા પડી ગઈ ને ખાવામાં તેને ફૂલ બાકા જીકી બોલાવી દીધી હે. ખાવામાં શું હતું? ખાવામાં તો શ્રીખંડ મેં 7-8 વાર લીધું છે. ઓહો, એટલી વાર? હા, હા. બસ મને ભાવે ઓછું પાછું છે. તમારા ભાઈ એમ કે 7-8 વાર એને શ્રીખંડ લીધું તો એમ કે મને ભાવે ઓછું. તો હવે તમારે આગળ શું કરવાનો પ્લાન છે? આગળ હજી 2-3 વાર શાક લઈને 5-7 રોટલી ખાધી છે. હા થોડા ગાંઠિયા હોતે ખાધા છે, 2 વાર લીધા છે. હા. અને સાઈઝનો લગભગ આ 5મો-6મો ગ્લાસ છે. પણ હવે મને એમ લાગે છે હજી નથી હાલે? નહીં હાલે. શ્રીખંડ નથી હાલે એમ કે નથી હાલે એમ? હવે 7 વાર તો લીધું, તો હજી એક વાર લઈ લો મારા તરફથી. હવે નહીં હાલે. એવું હોય આ તો કાંઈ વાંધો નહીં. આવું થઈ ગયું. ફાઇનલી કઈ હું ને રોશનભાઈ બે જાય જમવા. અમે એક થાળીમાં બે જમીશું. જમી લઈને પછી અમારે માં વિજયભાઈ બેઠા આમ 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 કે રેડીને દાંત કાઢવા પડ્યા. પણ એ ભલે દાંત કાઢે, આપણે દાંત કાઢવાના નથી. રેડી તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જોજો ને. હું રોશનભાઈ બે ખાઈ લઈ તો હું તો આવું થઈ ગયું. પછી તમને આગળ દાદા મળી હો. હા, તો ફાઇનલી કઈ આપણે હવે જમી લીધું હોય. હજી તો પબ્લિક તો હે ને ભક્તજનોનું સ્વાગત કરે છે. અહીં ઉપસ્થિત આપણે સંકટ મોચન હનુમાનજી ભાઈ હો. ફાઇનલી ગાઈસ હવે આપણે જમીન આપણે જ્યાં ગાડી મૂકી હતી એ બાજુ આપણે હાલ્યા જઈએ. તો હજી પબ્લિક તો તમે કયો એવડી છે, એમાં કાંઈ ઘટે જ નહીં હો. તો હજી પબ્લિક હે ને આવવામાં છે, જવામાં તો નથી એટલી, આવવામાં છે બધી. આમ ક્યાંય સુધી લાઈન છે, કેમ કે મારો કેમેરો જેટલો ફોકસ કરે ને ત્યાં સુધી હું લઉં છું હો. તો હવે આગળ જઈને મળી હો. ફાઇનલી ગાઈસ અમે અમારી ગાડીએ પૂગી ગયા. અમારી ગાડી અહીંયા અમે પાર્ક કરી હતી એટલે હવે અમે જાશું નાની હતા તો ત્યાં જઈને મળીને તમે કન્ટિન્યુ રહેતા. તમે ક્યાં આગા પાછા ન હોયા જતા હો. હા હો. તો ફાઇનલી આપણે હતા તાના ગેટે આવી ગયા ને આપણા ભાઈબંધ આવી ગયા, પંકજભાઈ, લાલભાઈ, રોહિતભાઈ, તુષારભાઈ. તો નાની હતા ત્યાં જઈને મળી હો ને રિક્ષા નવા જવા ભોગવી ગયો તો હો. હા, તો ફાઇનલી ગાઈસ અમે પાછા રમકડા આવી ગયા. આ રમકડા હે, રમકડામાં ટ્રેક્ટર બેક્ટર બધું એમ પાછા અહીંયા આવી ગયા છે. આ બધા અમારા દોસ્તારો હોય, પંકજભાઈ ને બધા દોસ્તારો હોય અમારા રોહિતભાઈ છે. અને અમારું જરાક આમ આગળ વધી અહીંયા પાછી ફૂલ બાકા દીકરીમાં જાવલા જ મારવાનું થાય. આપણે જાવલા મારવા જ આપણે આવ્યા છીએ. હવે આગળ આપણે એને ડાયરા બાજુ જઈને મળી હો. ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો તો હો. હા હો. તો ફાઇનલી ગાઈસ આપણે હજી થોડા આગળ ચાલ્યા તો આપણને સાહિલભાઈ મળી ગયા, નયનભાઈ મળી ગયા, સમીરભાઈ, પંકજભાઈ ને બધા મળી ગયા. ફૂલ બાકાજી બોલાવવાની જાય આપણે. હવે અમારા રોશનભાઈ જરાક એનો વ્લોગ શૂટ કરે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો હો. હા હો. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ ડાયરા બાજુ. જાહુ ડારિયા ડારિયામાં જાવું અમે. ડાયરામાં જીપ જલાઈ જાય છે તો તમને ખબર જ છે. રેડી એટલે આપણી જીપ જલાય એમાં ના ને એટલે વहाँ ડાયરા થાય છે ત્યાં આપણે ગીત ગાવાના હો. ચકાચક ને ફોકા આપણે ગીત ગાવાનું એટલે તમે કન્ટિન્યુ રહેતા જ જો હો. હા હો. આપણે આજે જઈને મળીએ હવે હો. હા, તો ફાઇનલી અમે ડાયરા બાજુ આવ્યા. તમને બોલુભાઈ મળી ગયા હે. શું છે બોલુભાઈ? મજામાં ને? મજામાં ને? મોજા મોજ કે રેડી ગાઈસ. તો જરાક તમને ડાયરો બાયરો બતાવો હો આગળ હો. ગાઈસ આમ વ્લોગર ભેગા થઈ ગયા છે ગાઈસ. હા સાગઠિયા ભાઈ આવી ગયા, બધા આવી ગયા. 300 ઉડે તો જા. તો ફાઇનલી ગાઈસ પોલીસ વાળા આવી ગયા છે. કેમ કે અહીંયા થઈ ગઈ હતી માથાકૂટ ફૂલ બાકાજીકીમાં એટલે લાફા માર્યા કઈ ઘટે નહીં એવા તમે જોઈ શકો છો. પોલીસ વાળા આવી ગયા છે. અને હું તો ભાઈ અહીંયા ભાડા કર્યું છે, હું તો મફતમાં જોવા વાળો માણસ છું હો. એટલે તમે એને કન્ટિન્યુ જોતા જ જજો. ફૂલ બાકાજીકી ચાલે છે હો. હા હો. ફાઇનલી વાગવામાં હે ને 1:45 વાગી ગયા હે ને અમે આવી ગયા વિસાવદર. તો કઈ હું લેવા તો કઈ ગાંઠિયા ખાવા. ધીસ ઇઝ માય બરધર હે અને અમે આવી ગયા ગાંઠિયા ખાવા હો. ગાંઠિયા લઈ લીધા ને ફૂલ બાકાજીકી બોલાવી દઈ પછી તમને આગળ કે એમ હું કર્યું હો. તો બાય ગાઈસ હો. હા, તો ફાઇનલી ગાઈસ આપણે હવે આવી ગયા આપણા ઘેરે માણંદિયા. હવે આપણે હોઈ જઈએ ને આપણે વ્લોગ
કરી બંધ હો. બ્લોગ ગેમ હોય તો લાઈક બાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હો. તો બાય બાય ગાઈઝ, મળીએ બીજા બ્લોગમાં હો. હા.